अम्मा बाद अस्तगफिरुल्लाह ली वलकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જે આપણો ખાલિક અને માલિક છે, જેણે આપણને જુદી જુદી નેમતો અતા કરી, જિંદગી આપી, જિંદગી જીવવાની તમામ સગવડો પૂરી પાડી અને એક દિવસ મૌતને મોકલાવી અને પોતાની બારગાહમાં ફરી પાછો બોલાવનાર છે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓ આપણી હિદાયત કરનાર, ખુદા તરફથી હિદાયતનો સંદેશો લાવનાર, દીનને લાવી દીનને બચાવનાર છે. આપણી હિદાયતની કોશિશ માટે તેઓ પોતાની પૂરી જિંદગીને પસાર કરી અને શહાદતના દરજા પર ફાયઝ થઈ ગયા. આજ દિવસ સુધી એમની તાલીમાત, એમના નૂરાની કલામ અને એમની સીરત થકી દુનિયા હિદાયતનો પ્રકાશ મેળવી રહી છે અને કયામત સુધી મોહમ્મદ અને આલે મોહમ્મદના ઇલ્મથી લોકો લાભ અને ફાયદો ઉઠાવતા રહેશે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. જુમ્માનો દિવસ છે, તસ્લિયત પેશ કરી આપણા જમાનાના ઇમામને કે મૌલા આ સફર મહિનાના ગમનાક દિવસો અને અરબઈન જેવી અઝીમ મુનાસિબત આવી રહી છે, આપની ખિદમતમાં અમો બધા તસલ્લી અને તસ્લિયત પેશ કરીએ છીએ. સામાન્ય રીતે જ્યારથી હું અહીંયા હતો એક આદત મેં અપનાવી છે ને તે આ કે ખુતબે જુમામાં આપણે નહેજુલ બલાગાને બયાન કરતા હોઈએ છીએ. એ આદત હજી પણ જારી છે. જ્યાં પણ જાઉં છું ત્યાં નહેજુલ બલાગાના મહેકતા ફૂલોની સોડમને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. આજે પણ ચાહું છું કે નહેજુલ બલાગાની એક નૂરાની હિકમતને તમારી સામે મુખ્તસર સમયમાં પેશ કરું. આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નહેજુલ બલાગાની 82માં નંબરની હિકમતમાં ફરમાવે છે, હિકમત નંબર 82, મૌલા ફરમાવે છે કે ઉસીકુમ બિખમ્સિન લવ ضربتم ઇલૈહા આબાતલ ઇબિલ લકાનત લિઝાલિકા અહલા. હું તમને 5 ચીજો શીખાડું છું, 5 ભલામણો તમને બતાવું છું. એને મેળવવા માટે જો તમારે દૂરની સફર કરવી પડે ને તો પણ યોગ્ય કહેવાય. ઊંટો પર બેસી ઊંટને તેજીથી દોડાવીને દૂર સુધી જવું પડે ને આ 5 વાતો મેળવવા તો પણ એ બધું લેખે છે. 5 વાતોની અહેમિયત મૌલા આ રીતના બયાન કર્યા, પણ મૌલા સાથોસાથ આસાનીથી આ 5 બાબતોને આપણને શીખાડી દે છે. મહેનત કરવાની જરૂર નથી, બસ લઈ લો અલી પાસેથી. એ તમને આસાનીથી આ 5 બાબતો અને ભલામણોને આપવા ચાહે છે. કઈ કઈ 5 બાબતો? સૌથી પહેલું, લા યરજુવન્ન અહદુમ મિનકુમ ઇલ્લા રબ્બાહ. ખુદા સિવાય બીજા કોઈથી આશા અને ઉમ્મીદ ના રાખવી. કોઈ પણ આશા હોય, કોઈ પણ તમન્ના હોય, બધું ખુદા પાસેથી. ખુદા સિવાય બીજા કોઈથી ઉમ્મીદ બાંધીને ના બેસવું. દેખીતી વાત છે, બીજા બધા લોકો એમની તાકાત, એમની કુદરત, એમનો માલ બધું મહેદૂદ હોય, લિમિટેડ હોય. ગુજરાતીમાં કહેવાય ને, 2 હાથવાળા કરતા 1000 હાથવાળાથી ઉમ્મીદ ના રાખીએ. બીજા પાસેથી ઉમ્મીદ એનું પરિણામ ના ઉમ્મીદી છે. જ્યારે ખુદા પાસેથી ઉમ્મીદ રાખીને બેઠશું, ખુદા પાસેથી આશા બાંધીને બેઠશું તો દેખીતી વાત છે ખુદા યા તો મને આપશે અથવા મારા હકમાં બહેતર નહીં હોય તો એના કરતાં બહેતર મને આપશે. પણ ક્યારે મારો ખુદા મને ના ઉમ્મીદ નહીં કરે. બીજા ઉપર, આપણી જેવા લોકો ઉપર જો આશા અને ઉમ્મીદ બાંધીને બેઠા હોઈએ તો એનું રિઝલ્ટા અને પરિણામ ના ઉમ્મીદી જ છે, બીજું કંઈ નથી. તારીખમાં મળે છે જનાબી યુસુફને જ્યારે એમના ભાઈઓ કૂવામાં નાખી રહ્યા હતા, આ મોકા ઉપર જનાબી યુસુફ મુસ્કુરાય છે, હસે છે. જનાબી યુસુફના ભાઈઓ પૂછે છે, આ હસવાનો મોકો છે? અમે બધા તને પકડીને કૂવામાં ઉતારીએ છીએ, તું હસે છે? ત્યારે જનાબી યુસુફ કહે છે, હું નાનો હતો ત્યારે વિચારતો હતો કે મારા આટલા બધા મોટા ભાઈઓ છે,
આટલા જોરાતા અને મજબૂત છે, એના બાજુ કેટલા કવિ છે. આવા ભાઈઓ હોય તો મારું કોણ કોઈ બગાડી શકવાનું હતું. મને મારા ભાઈઓની કુવત ઉપર ભરોસો હતો, પણ આજે ખુદાએ મને દેખાડી દીધું, એ બાજુની કુવત ઉપર તને ભરોસો હતો ને, એ જ હાથ તને કૂવામાં ઉતારશે. એટલે જ ખુદા પાસેથી ઉમ્મીદ બાંધીએ ને. શા માટે આપણી જેવા બીજા લોકો પાસેથી? દરેક મેદાનમાં, દરેક કામમાં ઉમ્મીદ ફક્ત ખુદાથી. હા, એ અલગ વાત છે કે ખુદા પણ આપશે તો બંદાઓના જરિયાથી આપશે. સબબ અને અસબાબથી આ નિઝામ ચાલે છે, પણ આ બધા આપણી પાસે આવવાની ચીજોનું મૂળ ખુદાની ઝાત છે. ઇલ્મે કલામ અને ફલસફામાં કહેવાય ને, લા મુઅસ્સિરા ફિલ વુજૂદ ઇલ્લલ્લાહ. ખુદાની રજા સિવાય, ખુદાની મરજી સિવાય શું આપણને કઈ ચીજ મળી શકવાની છે? હરગીઝ નહીં. એ આપશે તો અસબાબના જરિયાથી, પણ અસબાબ ઉપર ભરોસો નહીં, મુસબ્બિબુલ અસબાબ ઉપર ભરોસો હોવો જોઈએ. એના ઉપર આપણી આશા અને ઉમ્મીદ બંધાયેલી હોવી જોઈએ. આ પહેલી વાત. બીજું, વલા યખાફન્ના ઇલ્લા વંબાહ. તમારામાંથી દરેકને જોઈએ કે પોતાના ગુનાહ સિવાય બીજી કોઈ ચીજથી ના ડરો. ડરવા લાયક કોઈ ચીજ હોય તો એ છે ગુનાહ. આપણે ખુદાથી ડરવાની વાત કરતા હોય ને, ખુદા જહન્નમમાં નાખશે, ખુદા અઝાબ કરશે. શા માટે અઝાબ કરશે? ગુનાહના લીધે. તો પછી ડરવાની જરૂર ખુદાથી નહીં, ગુનાહથી છે. હું શા માટે જહન્નમી મને બનાવે એવા કામોની પાછળ જાઓ? ડરું, એનાથી બચું અને દૂર ભાગું. આ મૌલા અલીની ભલામણ. ત્રીજી ભલામણ, વલા યસ્તહયિયન્ન અહદુમ મિનકુમ ઇઝા સુઇલા અમ્મા લા યઅલમ અન યકૂલ લા અઅલમ. મૌલા ફરમાવે છે આ ત્રીજી ભલામણમાં કે જ્યારે તમને કોઈ ચીજ પૂછવામાં આવે, તમારાથી કોઈ એવી ચીજ પૂછવામાં આવે જે તમે નથી જાણતા, તો શરમ રાખ્યા વગર કહી દો કે હું નથી જાણતો. આ કહેવા માટે જીગર ખપે. નહીં તો લોકોનો દાવો તો એ હોય, હું તો અલ્લાહમાં દહેર છું, કાંઈ સવાલ કરો મારાથી પૂછો, બધા જવાબ હાજર. ના, એ મિજાજ નથી હોતો મૌલા અલીના ચાહવા વાળાઓનો. સલૂનીનો દાવો તો ફક્ત અલીને શોભે અને એ હકીકી જવાબ આપી શકે. બાકી આપણે બધા કોઈ માના પેટથી શીખીને આવ્યું નથી. દુનિયામાં જ આપણે શીખવાનું છે. અને જેટલું આપણે શીખ્યા, જેટલું નોલેજ આપણી પાસે છે અને જેટલું નોલેજ આપણી પાસે નથી, જેટલું છે એ ઓછું છે અને નથી એ વધારે છે. એટલે જ ક્યારેય પણ કોઈ એવો પ્રશ્ન કે સવાલ આપણાથી પૂછાય તો શરમ રાખ્યા વગર કહી દેવું જોઈએ કે ના, હું નથી જાણતો. વધુ પડતું તો આ વાત મારા જેવા તાલિબ ઇલ્મને લાગુ પડે કે શરમ રાખ્યા વગર, અચકાયા વગર કહી દેવાય. અને આપણા ઉલમાની સીરત આ હતી. મરહુમ આયતુલ્લાહિલ ઉઝ્મા બુરુજર્દી, ખુદા રહેમત કરે એમના ઉપર, પોતાના દરસે ખારિજમાં કોઈ તાલિબ ઇલ્મ, કોઈ આલિમ ઊભા થઈને સવાલ પૂછી લેતા અને જો પોતે ન જાણતા હોય, 3 ફેરે બુલંદ અવાજથી શરમ વગર કહેતા, નેમી દાનમ નેમી દાનમ નેમી દાનમ, મને નથી આવડતું, હું નથી જાણતો. કાલી કિતાબ ખોલી, રિસર્ચ કરી, તપાસ કરી, પછી તારા સવાલનો જવાબ આપીશ. આપણા ઉલમા આ રીતના કહેતા. આ મૌલા અલીની તાલીમ છે. આ ત્રીજી વાત. અને ચોથી, વલા યસ્તહયિયન્ન અહદુન ઇઝા લમ યઅલમ શૈ અન યતઅલ્લમહ. તમારામાંથી કોઈ ચીજ જો તમને ન આવડતી હોય, હું તર્જુમી માટે કરું છું કે આની અંદર આમ મૌલાએ ફરમાયું કે જો તમારામાંથી કોઈને કોઈ ચીજ ન આવડતી હોય તો એને શીખવામાં શરમ ના કરે. ભાઈ કોઈ ચીજ મને નથી આવડતી તો નથી આવડતી, શીખી લઈશ, સમજી લઈશ, જાણી લઈશ, મને આવડી જશે. પણ ન આવડતું હોય અને દાવો કરું કે મને બધું આવડે છે અને શરમ કરું તો ભાઈ મને કુરાન મજીદ પડતા નથી આવડતું, મારી ઉંમર આટલી મોટી થઈ ગઈ, એટલા વર્ષોથી હું કુરાન નથી પડતો, દાખલા તરીકે શીખી લઉં, જાણીને જાઓ. હતા એવા લોકો જે મોટી ઉંમરમાં કુરાન મજીદ પડતા શીખા છે. શરમ રાખવાની થોડી વાત છે. ફલાણો મસલો મને નથી આવડતો, જઈને પૂછી લઉં. અચકાયા રાખું દિલમાં કે મૌલાના શું વિચાર કરશે, આટલા સમયથી તમને આ મસલો નહોતો આવડતો.
બીજાઓના વિચારને એની પાસે જ રહેવા દો. હું મારા મૌલાની તાલીમાત પર અમલ કરતા જે નથી જાણતા એ શીખવામાં કોઈ જાતની શરમ ન રાખવી જોઈએ. અને પાંચમી ભલામણ વઅલૈકુમ બિસ્સબ્ર, સબ્રના દામનને પકડીને રાખો. ફઇન્ન સબ્ર મિનલ ઈમાન કરરસી મિનલ જસદ. સબ્રની મિસાલ ઈમાન સાથે એવી જ છે જેવી રીતના માથાની મિસાલ બદન સાથે હોય. બદનનો કોઈ પણ ભાગ કપાઈ જાય ઇન્સાન જીવી શકે. હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, પણ માથું કપાઈ જાય તો? ઈમાન એક બદન હોય તો સબ્ર એનું માથું છે. લા ખૈર ફી જસદિન લા રઅસા મઆહ. ઈ બદન બરાબર નથી કે જેની સાથે માથું ના હોય. વલા ફી ઈમાન લા સબ્ર મઆહ. અને જેની પાસે સબ્ર ના હોય એની પાસે ઈમાન નામની કોઈ ચીજ બચતી પણ નથી. ખુદા ઇન્શાઅલ્લાહ ઇમામની આ તાલીમાત પર અમલ કરવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલ પણ બયાન કરવાની મારી આદત છે ખુતબે જુમાના અંતમાં. ગઈકાલે ઝલઝલો થયો, ધરતીકંપ આવ્યો, અને શબે જુમાના નમાઝ બાદ તરત જ આપણે મસલાની ચોખવટ કરી દીધા હતા. મને લાગ્યું કે આજે પણ જુમ્માની નમાઝમાં વધુ મુમિનીનને લાભ થાય એ ખાતર નમાઝે આયાતનો મસલો ફરી પાછો રિપીટ કરું છું કે નમાઝે આયાત વાજિબ થાય છે ચાંદ ગ્રહણ અને સૂરજ ગ્રહણ અને ધરતીકંપ ઉપર. ચાંદ ગ્રહણ અને સૂરજ ગ્રહણનો સમય અગાઉથી આપણને ખબર હોય, આ તારીખે એટલા વાગે થવાનું છે. એ સમયમાં આપણા ઉપર નમાઝે આયાત વાજિબ અને આપણે અદાની નિયતથી પડી લેવાય. ના પડી શકા તો બાદમાં એની કઝાની નિયતથી પડવાની હોય. પણ ધરતીકંપનો મસલો જરાક અલગ છે. જ્યારે પણ ઝલઝલો થાય એટલે પરબારો આપણી ઉપર નમાઝે આયાત વાજિબ તરત જ પડી લેવાની હોય. હવે એનો સમય આપણે નક્કી કરી શકાય. તૌઝીઉલ મસાઇલમાં આપણી સહુલત માટે આગળ લખે છે કે ભાઈ તરત જ લગભગ અડધી કલાકની અંદર, વધુમાં વધુ કલાકની અંદર આપણને જો મહેસૂસ થયું, આપણે શ્યોર થઈ ગયા કે હા ઝલઝલો થયો છે એટલે તરત પડી લેવાય. પણ અડધી કલાક પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ ધરતીકંપ થયો હતો, અને ઘણા લોકોને ખબર પણ ના હોય, શ્યોર પણ ના હોય, અહેસાસ પણ ના થયો હોય, ખાતરી ના થઈ હોય. 1-2 કલાક પછી ખબર પડે તો એના ઉપર નમાઝે આયાત વાજિબ નથી. એહતિયાત મુસ્તહબ છે કે એને પડવી હોય તો પડી લે, ન અદાની નિયતથી ન કઝાની નિયતથી, એમને એમ એ પડી લે. આ છે ધરતીકંપનો મસલો. બીજું એ કે સૂરજ ગ્રહણ અને ચાંદ ગ્રહણની નમાઝ થાય તો એ નમાઝે આયાતને આપણે જમાત સાથે પડી શકાય. પણ ઝલઝલા પછી નમાઝે આયાત હોય એ જમાતની સાથે ના થાય. એ તો બધાએ પોતપોતાની ફુરાદા જ પડવાની હોય. અને બૈરાઓ માટે, મા બહેનો માટે પોતાના મખસૂસ અય્યામમાં હોય અને ત્યારે સૂરજ ગ્રહણ, ચાંદ ગ્રહણ કે પછી ઝલઝલો થાય તો એ સમયે એના ઉપર નમાઝે આયાત વાજિબ નથી, એની કઝા પણ વાજિબ નથી. એહતિયાત મુસ્તહબ છે કે પાક થયા બાદમાં નહીં અદા નહીં કઝાની નિયતથી આ નમાઝને પડી લે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને દીનના અહેકામને જાણવા, સમજવા, એના પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દીન પર અમલ કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. માબૂદ દરેક ઝાઇરે હુસૈન, દરેક અઝાદારે હુસૈન, દરેક ઝાકિર હુસૈનની મુહાફિઝત ફરમા. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم